जय स्वामीनारायण विद्यार्थी मित्रों, लास्ट डिस्कशन करता था એથી શરૂ કરીએ. સદિશોનું ઘટકોમાં વિભાજન. કોઈ પણ સદિશનું જ્યારે બે ઘટક સદિશોમાં વિભાજન કરવું હોય તો કેવી રીતે કરવાનું એ મેં તમને કીધું હતું. સાથે સાથે આપણે એકમ સદિશનું ડિસ્કશન કરેલું હતું. એકમ સદિશ કેને કહેવાય એકવાર ઝડપથી યાદ કરી નાખીએ. એકમ સદિશ એટલે શું? તો કે એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય 1 હોય. સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી જે સદિશ મળે એને એકમ સદિશની સંજ્ઞા આપી આ, અથવા આપણે કે એની દિશાનો એકમ સદિશ હોય તો આને આમ પણ લખાય na કે બરાબર, અથવા na કેરેટ વંચાય આમ na કેરેટ બરાબર ઉપર સદિશ નીચે એનું મૂલ્ય. અચ્છા, એકમ સદિશનો એકમ શું થાય? પૂછાયેલો ક્વેશ્ચન છે. એકમ સદિશનો એકમ જણાવો. તો એકમ રહિત આવે. એકમ સદિશ એને એકમ જ ન હોય. શું કામ ન હોય? તો કે આનો જે એકમ થાય એ જ એકમ એના મૂલ્યનો હોય. ઉપર સદિશ છે એનો એકમ જે હોય મીટર પર સેકન્ડ હોય, માની લો વેગ હોય તો મીટર પર સેકન્ડ હોય, મીટર હોય તો મીટર હોઈ શકે. કઈ રાશિ છે એના ઉપર જે એકમ આનો હશે એ જ એકમ આનો હશે. પરિણામે એકમો કેન્સલ આઉટ થશે. પરિણામે એકમ સદિશ કેવી રાશિ છે? એકમ રહિત ભૌતિક રાશિ છે એમ કહી શકાય. નોંધ કરી નાખજો. એ ગમે તે જગ્યાએ જ્યાં એકમ સદિશ લખ્યું છે એ જગ્યાએ લખી નાખો. સારું. એકમ સદિશ એ એકમ રહિત છે. કેમ મેળવાય? તો કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિને એકમ સદિશ. કોઈ પણ ભૌતિક સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિને આપણે તેના એકમ સદિશ તરીકે ઓળખી શકીએ છીએ, અથવા મળતી રાશિને મળતા સદિશને એકમ સદિશ કહી શકીએ છીએ. અચ્છા, આ જે એકમ સદિશ છે એમાં આપણે વધારામાં એક મેં તમને કીધું હતું કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ એની દિશાના એકમ સદિશો અનુક્રમે કે i કેપ, j કેપ અને k કેપ. i કેપ, j કેપ અને k કેપ. હવે આ ત્રણે ત્રણ x અક્ષ, y અક્ષ અને z અક્ષ તો ત્રિપરિમાણ થાય. પણ હવે આપણા ચેપ્ટરનું નામ છે સમતલમાં ગતિ. બરાબર, સમતલમાં ગતિ. તો આપણે કોઈ પણ બે વેક્ટર સાથે પછી બની શકે કે x અને y સદિશો એટલે કે i કેપ અને j કેપ હોય, y કેપ અને y અને z હોય, x અને z હોય એટલે કે i કેપ અને k કેપ હોય. આપણે મોટા ભાગના કિસ્સાની અંદર હા સાથે સાથે શીખશું ખરા કે ત્રિપરિમાણમાં વેક્ટર હોય તો એનું કેમ વિભાજન કરાય ને બધું જોશું. પણ પહેલા અત્યારે જે સ્ટાર્ટ કરીએ એની અંદર સમતલમાં કોઈ પણ સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. ટેક્સ્ટમાં આવું અલગથી હેડિંગ નથી આપેલું, હું આ હેડિંગ આપું છું. સમતલમાં સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. ખૂબ કામનો ટોપિક કહું છું. બરાબર, ટેક્સ્ટબુકમાં નથી એમ નહીં, ટેક્સ્ટબુકમાં હેડિંગ નથી આપ્યું, મેં આવું કીધું. એને શું કહ્યું છે સદિશનું વિભાજન કરીને જે હેડિંગ આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ટોપિક નંબર 4.6 એની અંદર સદિશોનું વિભાજન. તો એ સદિશોનું વિભાજન પહેલા આપી દીધું, વચ્ચે એકમ સદિશ આપ્યું છે અને પછી પાછું લંબ ઘટકોમાં વિભાજન આપ્યું છે. સદિશોનું લંબ ઘટક હેડિંગ અલગથી નથી આપ્યું પણ છે ખરા. અચ્છા, આપણે અત્યારે મેં કીધું બધા પ્રશ્નો અલગ અલગ પડે એટલા માટે મેં એકમ સદિશ પહેલા લઈ લીધું હતું. પછી છેલ્લે આપણે ચર્ચા કરતા હતા સદિશનું કોઈ પણ દિશાના સમતલીય ઘટકોમાં વિભાજન, અને હવે સમતલમાં કોઈ સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. અને મેં કીધું કે ખૂબ કામનો ટોપિક છે એટલે જેટલું કોન્સન્ટ્રેશન પૂર્વક યાદ રાખો, યાદ મીન્સ કે સમજવાની ટ્રાય કરજો. જ્યારે કોઈ પણ સદિશ છે હવે એનું પરસ્પર લંબ તો જુઓ જોઈએ. આ જે i કેપ, j કેપ અને k કેપ એ તો ત્રણે ત્રણ સદિશો પરસ્પર લંબ જ હશે. આમ x અક્ષ હશે, આમ y અક્ષ હશે અને આમ z અક્ષ હશે. આ i કેપ, આ j કેપ અને આ k કેપ. તમને કોઈ પૂછે ભાઈ i કેપ, j કેપ અને k કેપ વચ્ચેનો ખૂણો કેટલો? તો કે પરસ્પર કેટલાનો ખૂણો થશે? i કેપ, j કેપ અને k કેપ વચ્ચેનો ખૂણો 90. i j વચ્ચે 90, j k વચ્ચે 90, k i વચ્ચે 90. તો આ દરેકે દરેક જે આ એકમ સદિશો છે અથવા x અક્ષ, y અક્ષ અને z અક્ષ એમના વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 90 અંશ. તો આપણે એવા ઘટકોની અંદર વિભાજન કરવું છે એટલે માની લ્યો ધારો કે કોઈ સદિશ ધારો કે આકૃતિમાં દર્શાવેલ સદિશ એનું
આઈ કેપ અને જે કેપ ની દિશામાંના ઘટકો સ્વરૂપે વિભાજન કરવું છે. આ આપણું ટાર્ગેટ છે કે ધારો કે કોઈ સદિશ છે XY સમતલની અંદર હું સદિશ ધારી લઉં છું. હવે હું z અક્ષ લેતો નથી, XY સમતલની અંદર જે આપણે વિભાજન કરવું છે. આ દાખલા તરીકે આપણે કહીએ યામાક્ષ પદ્ધતિ, આ x અક્ષ. થોડી આકૃતિ મોટી ડ્રો કરીએ. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ. ધારી લો કે સદિશ A આ તરફ છે, આ સદિશ A. હવે આપણને એ ખ્યાલ છે કે ભાઈ આની દિશાનો જે એકમ સદિશ આવે કયો આવે? i કેપ. આની દિશાનો જે એકમ સદિશ આવે કયો આવશે? j કેપ. બરાબર, એ આપણે એકમ સદિશ વખતે ડિસ્કસ કરી ગયા છે. માની લો કે આ જે સદિશ છે એનો આ તરફનો મારે કમ્પોનન્ટ તો આ તરફનો જ્યારે ઘટક લેવો છે, શું કરું છું જોજો. આ સદિશ A એના શીર્ષમાંથી, સદિશ A ના શીર્ષમાંથી x અક્ષ અને y અક્ષ બંને પર લંબાદો દો. સદિશ A ના શીર્ષ માંથી x અક્ષ અને y અક્ષ પરના લંબાદો ડ્રો કરો. હવે જુઓ, માની લો કે અહીંથી અહીંયા જે આપણે કહીએ કે આ બિંદુમાંથી જે લંબાદ ડ્રો કર્યો આના ઉપરનો, આ જે સદિશ અહીંયા સુધીનો એક સદિશ આપણને મળવાનો છે. ધારી લો કે એ A1 સદિશ છે, A1 સદિશ. અને એવી રીતે માની લો કે અહીંયા એક સદિશ આપણને મળશે, એને કીધું A2 સદિશ. જોજો શું કરું છું. આ જે સદિશ છે A, મેં શું કર્યું, આ સદિશ A ના શીર્ષમાંથી એક x અક્ષ ઉપર લંબાદ ડ્રો કર્યો, બીજો આમ y અક્ષ ઉપર લંબાદ ડ્રો કર્યો, અને આ સદિશ A1 આયા સુધીનો થયો. ધ્યાન રાખજો, A1 આયા સુધીનો છે, આ A1 સદિશ. એવી રીતે A2 સદિશ એ આયા સુધીનો છે, આ A2 સદિશ. ખાલી મેં નામ આપ્યા છે. આ જે સદિશ છે ત્યાંથી ત્યાં લંબાદ ડ્રો કર્યો અને આનું જે માપ મળ્યું, દાખલા તરીકે આ માપની x અક્ષ પરનું માપ છે ને, તો હું આવું કરું કે જો આનું માપ એ x હોય, બરાબર, આનું માપ એ x હોય, એવી રીતે આનું માપ એ y હોય, y અક્ષની દિશામાં છે. આ ax લખ્યું છે, આ ay લખ્યું છે. તો હું અહીંયા કહી શકું, જોજો ફેર શું કર્યો છે કે સદિશ સરવાળા માટેની આપણી જે ટેકનિક ત્રિકોણની રીત કે સબાચકોની રીત છે એ પ્રમાણે જરાક વિચારો કે આ જે સદિશ હતો, મેં શું કર્યું કે તેના આ જે શીર્ષમાંથી બંને બાજુ લંબાદ ડ્રો કરી નાખ્યા. અહીંયા જે સદિશ મળ્યો એને એકને A1 નામ આપી દીધું છે અને આને A2 નામ આપી દીધું છે. તો આમાં તમને સબાચકોનો નિયમ અથવા ત્રિકોણની રીત દેખાય છે કે એ પ્રમાણે ત્રિકોણ સબાચકો પ્રમાણે જોજો, આ બે સદિશો હોય એનો પરિણામી સદિશ આ થાય કે નહીં? આ A1 અને A2 જે સદિશો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો, તો આ એનો પરિણામી સદિશ થાય? તો કે હા, એનો પરિણામી સદિશ કહી શકાય. હવે આ એનો જો પરિણામી સદિશ છે તો હું કહી શકું ભાઈ આ આકૃતિ પરથી, એટલે મેં પહેલા શું કીધું કે આયા ઉપર લંબાદો ડ્રો કર્યા અને ત્યાં આપણે કીધું ભાઈ દાખલા તરીકે જે લંબાદો છે એટલે આયા પછી તમારે OP ને OQ ને એવું નામ આપો તો ઓકે, એ વર્ણનાત્મક છે, આપણે બહુ વર્ણન નથી શીખવું, ચાલશે, બરાબર, સમજૂતી હોવી જોઈએ ક્લિયર. આ O આ મેં કીધું એ પ્રમાણે P નામ આપી દો, અહીંયા Q આયા કહી દો, આયા કોઈ S કહી દો, ગમે એ નામ આપવાની છૂટ તમને. ચાલો, હવે આ જે વાત છે કે ભાઈ OQ બરાબર A1 સદિશ છે, OP અહીંયા આપણે કહી શકીએ આકૃતિ પરથી સદિશ A બરાબર શું થશે? A1 સદિશ વત્તા A2 સદિશ. ડાયરેક્ટ લખી નાખ્યા છે મેં. સદિશ A, આ સદિશ A બરાબર શું લખી નાખ્યું? A1 સદિશ વત્તા A2 સદિશ. આ બેનો સરવાળો A1 અને A2 નો સરવાળો લખી શકાય, કારણ કે આ A2 થશે, આ A2 છે એટલે આ A2 સદિશ જ થાય.
અથવા સબાચકોની રીત પ્રમાણે કે આ એક પહેલો સદિશ આ બીજો સદિશ એક જ બિંદુથી દર્શાવ્યા તો આનો પરિણામી સદિશ થયો. હવે જુઓ આને આ એના ઘટક સદિશો જ કહેવાય. આ પરસ્પર લંબ એવા ઘટક સદિશો છે. પણ હું થોડુંક આવું કરું કે ભાઈ a1 છે આ જે સદિશ a1 ભલે મેં નામ આપ્યું, આનો આ બાજુનો ઘટક એને a1 નામ આપ્યું અને a2, પણ આનું મૂલ્ય x અક્ષની દિશામાં છે તો હું આવું કરું ax આનું મૂલ્ય કહું છું, બરાબર. સદિશ a1 એનો મોડ કેટલો, માનાંક કેટલો, ax કહું છું. તો હું આને આમ લખી શકું, જોવો જોઈએ, ax i કેપ વત્તા ay j કેપ. સાવ સિમ્પલ, કઈ કર્યું જ નથી એવું સમજો. ખાલી આ જે સદિશ મેં શું કર્યું છે કે a1 નું મૂલ્ય કેટલું છે ax અને a2 નું મૂલ્ય કેટલું છે ay. આ જે છે આ સદિશ છે a1, પણ એનું મૂલ્ય કેટલું, તો કે મૂલ્ય આટલું છે, મીન્સ કે એના મૂલ્યને મેં શેના વડે દર્શાવ્યું છે, ax વડે દર્શાવી દીધું. તો એનું મૂલ્ય ax, આનું મૂલ્ય એવી રીતે આપણે કીધું ભાઈ ay. તો આપણે હવે એકમ સદિશ, આપણે જ્યારે એકમ સદિશ વ્યાખ્યાયિત કરતા ત્યારે શું હતું તો કે કોઈ પણ જો મારે આ સદિશ a જોઈતો હોય તો સદિશ a જોઈતો હોય શું કરાય, એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. કોઈ પણ દિશાનો એકમ સદિશ બરાબર શું હતું, સદિશ a છેદમાં એનું મૂલ્ય. તો અહીંયા હું શું કરું છું, કોઈ પણ દિશાનો સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા તેની દિશાનો એકમ સદિશ. તો જુઓ જોઈએ, મારે અહીંયા જ્યારે સદિશ a1 જે વ્યાખ્યાયિત કરવો હતો તો a1 આ છે, તો એની દિશાનો એકમ સદિશ કયો, તો કે ઈ તો i કેપ. a એટલે a1 ની કઈ દિશામાં છે, x અક્ષની દિશામાં છે. તો આની દિશાનો એકમ સદિશ છે i કેપ. મૂલ્ય કેટલું હતું, ax. તો મેં આવું કહ્યું a1 નું મૂલ્ય હતું ax, x અક્ષની દિશાનો સદિશ એકમ સદિશ કયો, i કેપ. તો i કેપ. અને એવી રીતે આનું મૂલ્ય કેટલું કીધું, આ a2 જે છે એનું મૂલ્ય કેટલું, ay. અને એની દિશાનો એકમ સદિશ કયો, j કેપ. તો આ થઈ ગયું એના ઘટક સદિશોની અંદર વિભાજન, એટલે કે સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ. આને બીજી રીતે અથવા આ રીતે આમ દર્શાવાય છે, સદિશ a બરાબર ax ay યામના સ્વરૂપ. પણ એક ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખોટું મગજમાં બેસાડીને ગમે ત્યારે આડેધડ લખે અને આડેધડ લખવાથી ઇમ્પ્રેશન ખોટી પડે, કદાચ માર્ક્સ કપાય ન કપાય એ કોણ વસ્તુ છે. પણ જ્યારે તમે i કેપ j કેપ કે એવું કરતા હશો ત્યારે વચ્ચે પ્લસ અથવા માઈનસ આવતું હશે. માઈનસ ક્યારે આવે એનું ડિસ્કશન કરશું, અત્યારે ચિંતા નહીં કરો. અહીંયા આપણે વચ્ચે પ્લસ કે માઈનસ આવે, i કેપ કે j કેપ કરો. આ એના ઘટક સદિશો કયા, તો કે આ ax ay આ આખો ઘટક સદિશ કહેવાય. એમાં આટલું આખું આ સદિશ છે, પણ ax મૂલ્ય છે. પાછું ધ્યાન રાખજો, એ ax સદિશ નથી. હું અહીંયા ખાસ કહી દઉં કે ax એ સદિશ નથી, પરંતુ ax i કેપ એ સદિશ છે. કયો સદિશ છે, તો કે a1. ક્લિયર થઈ ગયો હશે. આયા આપણે બીજું કઈ વધારાનું નથી કર્યું. જે છે એ આટલું આ સદિશ આવી ગયો બાજુમાં, આ મૂલ્ય હતું, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે સદિશ બની ગયો. ઈ કયો સદિશ છે, તો કે આ a1 આ a2. પણ આ એને ઘટક સદિશો સ્વરૂપે દર્શાવ્યું કે સદિશ a ના જો i ઘટક કહેવાય ને i ઘટક કહેવાય. બે ઘટકો કયા, સદિશ a ના બે ઘટકો કયા, ax અને ay. સદિશ a ના બે ઘટકો કયા, ax અને ay. પણ ઈ ઘટકોને બીજી રીતે જ્યારે દર્શાવો, આમ યામ કરીને, યામના સ્વરૂપમાં, ત્યારે માત્ર યામ લખવાના છે. મીન્સ કે x ઘટક જે હોય તે, y ઘટક જે હોય તે, વચ્ચે અલ્પવિરામ કરવાનું છે. સરવાળો બાદબાકી નથી કરતા. ત્યારે i કેપ j કેપ લખવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ ત્રિપરિમાણિક સદિશ હોય તો આવું થઈ જશે, સદિશ a સદિશ બરાબર ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. પછી કેવો સદિશ એ લઉં છું, પણ મેં કીધું ત્રિપરિમાણીય સદિશ હોય તો એ રીતે લખશું, સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. જે આગળ વધી, માની લો કે આમાં આ એંગલ થીટા છે, આ એંગલ થીટા. જો આ એંગલ થીટા હોય તો હું એના માટે cos થીટા લખું છું. આકૃતિ પરથી cos થીટા એટલે પાસેની બાજુ,
છેદમાં કર્ણ, તો પાસેની બાજુ એટલે મૂલ્ય લખવાનું, મૂલ્ય કેટલું ax છેદમાં આનું મૂલ્ય a. ત્રિકોણમિતિય વિધેયો લખો ને ત્યારે આ મૂલ્યો લખવા એ વધુ યોગ્ય છે, બરાબર. આયા તમે સદિશ કરો, આયા સદિશ કરો, કરવું નહીં. અને એમાં એક ખોટું સોરી એક ઉપર સદિશ કર્યો, ટૂંકમાં એક સદિશ સ્વરૂપે લખ્યું અને બીજું મૂલ્ય લખ્યું તો ખોટું જ કહેવાય. બે ઉપર સદિશ હોય તો ચાલે ખરા, પણ આપણા બધા ત્રિકોણમિતિય વિધેયો છે ને એ અદિશ, બધા ત્રિકોણમિતિય વિધેયો અદિશ ફોર્મમાં છે, અદિશ સ્વરૂપે છે. ટૂંકમાં મૂલ્ય હોય, આયા મૂલ્ય મળે ત્રિકોણમિતિય વિધેયોની અંદર, એટલે મૂલ્યો જ લખવા વધુ યોગ્ય છે. cos θ બરાબર ax upon a. જો આમાં ax ને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? a cos θ. તે જ રીતે sin θ લખવાના માટે sin θ એટલે સામેની બાજુ. આના માટે સામેની બાજુ એટલે આ થશે. આનું મૂલ્ય કેટલું? ay. મૂલ્ય લખવાનું છે તો ay છેદમાં કર્ણ, તો કર્ણનું મૂલ્ય, આનું મૂલ્ય તો કે તો ત્યાં ay બરાબર શું થઈ જશે? ay બરાબર a sin θ. આ જે કિંમતો આવી એ કિંમતો આ સમીકરણની અંદર મૂકી. આ સમીકરણ 1 બરાબર, આને કીધું સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 માં મૂકતા સદિશ a બરાબર ax i કેપ એટલે a cos θ i કેપ વત્તા a sin θ. આ બંને સમીકરણ 1 અને 2 એ બંને સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન છે. થિયરીમાં માની લો તમને પૂછે કે સદિશનું અથવા કોઈ સમતલીય સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન સમજાવો, તો તમે આ આકૃતિ ડ્રો કરીને કોઈ સદિશ ધારી લેવાનો, એના x અક્ષ અને y અક્ષની દિશાના બે આપણે તે બે જ લીધા છે, એટલા માટે મેં કીધું સમતલમાં ગતિ છે તો મોટા ભાગે આપણે બે ની જરૂર પડશે. પછી 3 3 હોય તો શું થશે એનું ડિસ્કશન પણ કરશું, કારણ કે નીટ અને જીમાં એવા પ્રકારના પૂછાય છે. અહીંયા જે આપણે સદિશ લઈ લીધો એના બે ઘટકો કયા દિશાના લેવાતા? એક x અક્ષની દિશાનો અને બીજો y અક્ષની દિશાનો. તો ઓલી વખતે જેમ તમે કરાયું ભાઈ આપણે શું કરવાનું હતું તો કે આ જે સદિશ છે મારા લંબ ઘટકોમાં વિભાજન કરવું એટલે શું કરવાનું? એના શીર્ષમાંથી લંબપાદો ડ્રો કરી નાખ્યા, અને આ જે સદિશ આવ્યો એ સદિશને મેં નામ આપી દીધું a1 અને આને નામ આપી દીધું a2. પછી એના મૂલ્યો લઈ લીધા અને એના ઉપરથી એના ઘટકોની અંદર છે એ વિભાજન કરેલું છે. તો વિભાજન એટલે સદિશને આ રીતે દર્શાવવો. કોઈ સદિશ a છે તો આવી રીતે ax i કેપ વત્તા ay j કેપ. એવી રીતે અહીંયા જ્યારે લખો છો તો સદિશ a બરાબર a cos θ i કેપ વત્તા a sin θ j કેપ. અચ્છા, બીજું જો તમારે આનું મૂલ્ય જોઈતું, આ સદિશનું મૂલ્ય એટલે આની લંબાઈ, તો આની લંબાઈ જોઈતી હોય તો કે પાયથાગોરસ એપ્લાય કરો. તો સદિશ a નું મૂલ્ય આના ઉપરથી સદિશ a નું મૂલ્ય a બરાબર શું આવશે? તો કે વર્ગમૂળમાં ax² + ay². શું કર્યું છે? સદિશ a નું, આ જે સદિશ a જે છે એનું મૂલ્ય મારે જોઈતું હોય તો આ કાટકોણ ત્રિકોણ વિચારી શકો કે નહીં? તો પાયથાગોરસ એપ્લાય કરો. મારે તો આ મૂલ્ય એટલે સદિશની લંબાઈ જોઈએ છે, તો આની લંબાઈ બરાબર આનો વર્ગ, આના મૂલ્યનો વર્ગ વત્તા આના મૂલ્યનો વર્ગ. તો કોઈ પણ વખતે કોઈ સદિશ આપેલો હશે એનું તમારે મૂલ્ય જોઈતું હશે, તો મૂલ્ય જોઈતું હશે શું થશે? તો એના જે પરસ્પર લંબ ઘટકો હોય ત્યારે જ આવું લખાયો. પાછું આપણા ઓલા આગલા લેક્ચર વખતે ઓલા જે ઘટકો પાડ્યા હતા લેમ્બડા અને મ્યુના પદમાં, તો એના માટે એવું ન લખાય, કારણ કે કાટકોણ ત્રિકોણ ન બનાવે, પાયથાગોરસ આવું એપ્લાય ન થાય. એટલે ધ્યાન રાખજો, ગમે ત્યારે ગમે એ દિશાના બે ઘટકો હોય તો એનું એવી રીતે વિભાજન કરીશ. પણ હા, i કેપ અને j કેપ હારે લખ્યું ને, i કેપ ને j કેપ એટલે સમજી લેવાનું કે આ બે લંબ ઘટકો છે, કારણ કે આ i દિશાનો છે, આ કઈ દિશાનો છે? j દિશા, મીન્સ કે x અક્ષ અને y અક્ષ. તો એ લંબ જ છે, અને લંબ હોય તો ત્યારે તમે એને ફરજિયાત રીતે ટૂંકમાં એના મૂલ્યને સીધું ડાયરેક્ટલી આ રીતે કરી શકો છો, √ax² + ay². તો આયા પણ એવું કરી શકો, પણ ઈ કરો એટલે ડાયરેક્ટલી આપણા પાસે મૂલ્ય આજે મળવાનું છે. સારું, તો આ થયું આપણા સદિશ માટેની વાત, અને સદિશનું તેના ઘટક સદિશોની અંદર વિભાજન. થોડો પ્રયત્ન મેં કીધું કે આપણે જે હવે ખાસ ઉપયોગમાં લેવાનું છે તે, બરાબર. હવેથી હું તમને ટૂંકું કહી દઉં થોડું આપણા માટે.
જ્યારે કોઈ પણ સદિશ છે, આ સદિશ a છે અને હું બીજું કઈ ના આપું, એંગલ આપું, માની લો કે આ એંગલ, આ બાજુનો એંગલ આપ્યો થીટા, તો તમારે શું કરવાનું, આ સદિશ છે આ બાજુનો ઘટક આવશે a cos થીટા. જે બાજુનો એંગલ જાણતા હોય ને એ બાજુનો ઘટક કયો, a cos થીટા, અને જે તરફનો એંગલ નથી જાણતા એ કહેવાય a sin થીટા. ત્યાં વળી તમે આ કોણ નો લખતા, થીટા તો આ જ લખવાનું. આ બાજુનો, જે બાજુનો કોણ ટૂંકમાં તમે જાણો છો ને એ a cos આ બાજુનો a cos થીટા, આયા a sin થીટા. ચાલો એવા એક બે પ્રેક્ટિસ કરી. હું ખાલી સદિશ આપી દઉં છું અને એનું તમારે બે ઘટકોની અંદર વિભાજન કરી આપો અને ગમે એમ લંબ ઘટકો લેવાની ગમે તે રીતે છૂટ હોય. માની લ્યો કે કોઈ સદિશ આમ છે, આ સદિશ એ છે, મારે એના બે પરસ્પર લંબ ઘટકો કેવી રીતે લેવાના, તો આ સદિશ છે ને વચ્ચે આવી જતો હોય ને એ રીતે, દાખલા તરીકે એક આમ અને એક આમ જોજો. તમારે ખરેખર કેમ કરાય, કાયદેસર એના બે ઘટકો તો આપણે કે એવું જરૂર નથી x અક્ષ અને y અક્ષ, આને તમે x અક્ષ કહી શકો. તમને યાદ હશે મેં જ્યારે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું ત્યારે તમને યામાક્ષ પદ્ધતિ સમજાવેલી હતી અને ત્યારે તમે એવું કીધું પ્રચલિત આમ છે કે ભાઈ x અક્ષ આમ લે, પણ એવો નિયમ નથી કે x આમ જ લે. x કોઈ આમ કે ગમે એમ લઈ શકાય. માની લો કે મારે આવા ઘટકોની અંદર વિભાજન કરવું છે, આ સદિશ a છે એનો જો બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવું છે તો હું શું કરું છું, બે એટલે કે એક આ દિશાનો અને એક આ દિશા, બરાબર, આ દિશાઓ તમે આ x અક્ષ કહી દઉં છું, આ y અક્ષ કહી દઉં છું. માની લો કે એનો હું આ એંગલ જાણું છું 30 અંશ, આ એંગલ જાણું છું 30 અંશ. તો તમને એમ કહું ભાઈ આનું ઘટકો દર્શાવો. જો ઘટકો દર્શાવતા આના શીર્ષમાંથી લંબપાદ ડ્રો કરો, આ લંબપાદ ડ્રો કરી નાખો, આ એટલે આમ લંબપાદ, આ માપ કેટલું થઈ જશે તો કે a cos 30 અંશ આ થઈ જશે a sin 30 અંશ. પૂરું ઘટકો આવી ગયો. જે એંગલ તમને આપ્યો છે ને એ તરફનો cos કહી દેવાનો. બસ આટલી વાત. ગમે ત્યારે ગમે સપાટી હશે, ગમે એવું હશે, ઘટકો પાડતા આવડી ગયા એટલે તમારું ઘણું બધું યંત્રશાસ્ત્રનું એક ઘણું બધું કામ છે ને એ હળવું થઈ ગયું. ચાલો આવી રીતે આમ હોય તો કેમ ઘટકો લેશો. માની લો કે આ એક પેલો આ થીટા ઢોળાવ છે, આ 45 અંશનો ઢોળાવ છે, આ એક બ્લોક પડેલો છે. હવે બ્લોકનું વજન બળ છે ને આમ હોય, બરાબર, ઈ પછી આપણે બળ વાળા કિસ્સામાં શીખશું વજન બળ કેમનું હોય. આ વજન બળ mg છે. જેટલી સદિશ રાશિઓની બધાના ઘટકો પાડી શકાય હું આને mg કહું છું, બરાબર. ચાલો f નામ આપી દો, ગુરુત્વાકર્ષણ બળ છે આમ, પણ આ f છે. મારે આના બે લંબ ઘટકોની અંદર વિભાજન કરવું છે. કયા બે ઘટકો, તો કે બે ઘટકો માની લ્યો કે એમાંનો એક ઘટક આવો જોઈએ છે અને બીજો ઘટક આ જોઈએ છે. એક આમ મળે અને બીજો આમ. તમને એમ થાય મન ફાવે એમ ગમે તેમ દર્શક તો કે હા એક વસ્તુ છે બે લંબ હોવા જોઈએ, શરત એટલે આ વચ્ચે આવી જવું જોઈએ, એટલે ગમે બે લંબ ઘટકોમાં ચાલે. અને હવે આ અત્યારે તો આપી સગવડ કારણ કે આ આવવાનું છે, મને ખબર છે પાંચમા ચેપ્ટરની અંદર એટલે હું પૂર્વ તૈયારીના ભાગરૂપે ચાલુ છું, બરાબર. આ બધું પાંચમા ચેપ્ટરની અંદર ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવાનો છે. જો આ એંગલ 45 હોય તો તમને એ તો ખ્યાલ આવે કે અહીંથી આ આને સમાંતર છે, મીન્સ કે આ એંગલ 45 થાય. આ એંગલ જો 45 હોય તો આ એંગલ પણ 45 થશે, આ એંગલ પણ 45 થશે. ગમે એકને નામ આપી દો, આને કહી દો દાખલા 45 અંશ, તો શું લખશો, f નો આ બાજુનો ઘટક કયો, f નો આ ઘટક કયો ઘટક આવશે, f cos 45. પછી cos 45 ની જે વેલ્યુ થતી ભાઈ કે √2 1/√2 તો 1/√2 લખી નાખો ચાલે. એવી રીતે આ શું થશે તો કે આ f cos 45 તો આ કયો f sin 45. તમને એમ થાય આ 45 તમે આ એંગલ જાણો છો તો આનો કેમ cos નામ નો આપ્યું, ચાલે, કારણ કે cos 45 કયો sin 45 કયો બેની વેલ્યુ કેટલી થાય, એક જ થાય, કોઈ ફેર પડતો નથી. પણ આવું મગજમાં બેસાડતા નહીં કે સમાંતર ઘટક એટલે cos થીટા. ઘણા વિદ્યાર્થીઓ આવું ભણે છે કે સમાંતર ઘટક એટલે cos અને લંબ ઘટક એટલે sin. ખરેખર એવું કઈ નહીં. જે બાજુનું એંગલ થીટા તમે જાણતા હો એટલે એ બાજુનું cos નામ આપી દેવાનું
પછી સમાંતર હોય તો એને સમાંતર, અને જે બાજુ મોસ્ટલી જે થીટા જાણતા હોય એને સમાંતર ઘટક લઈ લે છે. પછી કેને સમાંતર છે એ ડિપેન્ડ્સ. ચાલ આપણે અત્યારે બહુ આટીઘૂટીઓ નહીં, પણ આ જે છે એની અંદર મેં કીધું આ વજન બળ હતું તો આ F હતું, F ના બે ઘટકો પાડીને આ રીતે આમ એવી રીતે માની લ્યો કે ઈ જ પરિસ્થિતિ. ચાલો આ દાખલા તરીકે આ ઢોળાવ છે, થીટા કોણ વાળો ઢોળાવ. આ એક બ્લોક છે, આના ઉપર છે ને એક લંબ બળ લાગે, એની દિશા કીધું એ આમ હોય. કેવી રીતે? આ સપાટીને લંબ, આ જે સપાટી હોય ને એને લંબ રૂપે લંબ બળ લાગે. મારે એના બે ઘટકો પાડવા છે, લંબ બળના બે ઘટકો. બે ઘટકો કેવી રીતે? તો કે એક છે ને એ આ જે સપાટી છે ને એને આમ લંબ, અને બીજો આ, કારણ કે આ વચ્ચે તો આવવો જ જોઈએ. અને કેવી રીતે? આના ટોચમાંથી બે ઘટકો, પણ અહીંયા ટોચમાંથી ખરેખર એટલા જ ઘટકો કહેવાય. આ ઘટક થાય આટલો આવી સુધી, પણ આપણે પછી દર્શાવતી વખતે ઓકે ગમે એ દર્શાય, પણ આનો આ બે ઘટકો, આ બે દિશાના ઘટકો અહીં ખરેખર આમ જોવા જાવ એટલે આ F માંથી તમારે આ કે શું આ બે જે ઘટકો લીધા ને આના 6 માંથી ખરેખર ત્યાં લંબપાત્ર એટલે અહીંયા સુધીનો ખરેખર છે એ કયો છે F cos θ. એ રીતે આનો આ જે છે અહીંયા સુધીનો છે એ કયો છે F sin θ છે. એટલે આ જે સદિશ હતો n, આ એની મેં કીધું એની આ લંબબળ છે બરાબર. અત્યારે નામ ન આવડે કે અહીંયા લંબબળ શું છે એ બધું ભણશું 5મા છઠ્ઠા ચેપ્ટરની અંદર. પણ ઈ લંબબળના મારે બે ઘટકો પાડવા છે, એક આ બાજુનો ઘટક, એક આ બાજુનો ઘટક. હવે એની અંદર જો આપણે આ દિશાનો એટલે ઘટક સદિશ તો આપણને અહીંથી અહીં સુધીનો જ મળશે. આ છે અહીંથી અહીં સુધીનો મળશે, ઓલી દિશા હતી આખી. હવે જુઓ જોઈએ આ એંગલ થીટા તો આ થીટા, તો આ 90 માઈનસ થીટા, પાછો આ થીટા થઈ જશે, બસ કામ પૂરું. આ થીટા થયો તો n નો આ બાજુનો ઘટક કયો? બરાબર, n નો આ બાજુનો ઘટક તો આપણે કહી શકીએ આ n cos θ, અને આ બાજુનો ઘટક થઈ જશે n sin θ. કોઈ પણ વખતે તમે થીટા એંગલ જાણો છો ને એટલે આપણું કામ ઘણું બધું છે. થીટા જે તરફ આપ્યો અને ગમે ત્યારે એ તમને છૂટ છે, લંબ ઘટકો પરસ્પર લંબ હોવા જોઈએ, અને ઓલો જે જેના ઘટક પાડો એ વચ્ચે આવી જવો જોઈએ. વચ્ચે એટલે બરાબર વચ્ચે એવું નથી બોલતો. હા આયા આપણે કીધું કે આ ચાલો હજી આમાંના હજી એક ત્રીજી લઈ લો. માની લો કે આવી રીતે આમ છે, ત્યારે આ બ્લોક છે ને આમ સરકતો હોય તો ઘર્ષણ બળ આયા આમ હોય, સપાટીને સમાંતર હોય. આ ભણશું આપણે ભવિષ્યમાં કે 5મા ચેપ્ટરની અંદર. આ ઘર્ષણ બળ આમ હોય, મારા ઘર્ષણ બળના બે ઘટકો પાડવા છે. કેવી રીતે? એક આને સમાંતર, એક આને સમાંતર. માની લો કે આ એંગલ થીટા છે, તો શું કરું? આ થીટા છે તો જોજો આ થીટા થશે, ઈ ખબર પડી જાવી જોઈએ. આ એંગલ થીટા છે તો ઓલો એંગલ થીટા થાય, અને f નો આ બાજુનો ઘટક કયો? f cos θ. આ બાજુનો ઘટક કયો? f sin θ. હવે માની લો કે તમને ઘટકો ગમે ત્યારે પાડવાના હશે તો ઘટકો પાડતા આવડી જશે. બરાબર, જે આમાં તમે કઈ આ x અક્ષ y અક્ષ તો કે x અક્ષ ને y અક્ષ ઈ તો આપણે ઊભું કરેલું છે. હા આપણે વાસ્તવ વ્યવહારમાં જે લઈએ છીએ એને x અક્ષ આમ કહીએ છીએ અને આને આમ y અક્ષ કહીએ. તમારે સંજ્ઞા બદલવી હોય બદલી શકો છો. આ જેમ મેં કીધું કે આને મારે x અક્ષ કેવી છે, છૂટ છે. આમાં કોઈ એમ થાય કે મારે આને આમ x અક્ષ લેવી છે, ચાલે, કહી શકાય. ઈ એટલે x અક્ષ અને y અક્ષની દિશાના ઘટકો એવું બોલવા કરતા વધુ સારા શબ્દો કયા? પરસ્પર લંબ ઘટકો. અને પરસ્પર લંબ ઘટકોમાં એક સાથે i કેપ હશે, બીજા સાથે j કેપ હશે. હું આને જ દાખલા તરીકે અહીંયા લખું, બરાબર, આને હું લખવાની જો ટ્રાય કરું પણ એમાં x અક્ષ આપેલી હોય ત્યારે આપણે કઈક માને દાખલા તરીકે હું આને x અક્ષ લઉં તો આમ લખાય f cos θ i કેપ પ્લસ f sin θ j કેપ. ફરીથી બોલું છું, મારે f ઘર્ષણ બળ f ના બે ઘટકો છે, f સદિશ કરી નાખ્યો. એના બે ઘટકો કયા? f cos θ i કેપ વત્તા f sin θ j કેપ. કારણ કે આ x અક્ષ લીધી છે, આ y અક્ષ. ખાસ અહીં આપણી યામ પદ્ધતિ છે એ મુજબ x અક્ષ આમ અને y અક્ષ આ બાજુ એ ધારીને બરાબર આ ઘટકો આપણે દર્શાવેલા છે. અને મોસ્ટલી આપણે મેં કીધું કે ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે x અક્ષ આમ જ લેશું અને y અક્ષ આમ જ લેશું. હવે અહીંયા જે આપણે કહીએ કે ભાઈ આના મારે બે ઘટકો આમાં શું i કેપ કેવું j કેપ કેવું, તો કે કાંઈ ઉલ્લેખ નથી કર્યો. દાખલા તરીકે આ લંબબળને મારે સદિશ સ્વરૂપે લખવું છે, i n સદિશ. તો આપણી યામ પદ્ધતિ આ જ રીતે કે આ બાજુ ધન x અક્ષ તો આ જોજે આ ઘટક તો આમ છે, આ બાજુ તો માઈનસ કહી દેવાનું. તો હું આમ લખીશ -n sin θ i કેપ વત્તા n cos θ j કેપ.
વિચિત્ર ન લાગવું જોઈએ, બહુ સિમ્પલ અને સરળ ભાષાની અંદર લખ્યું છે. જોજો, સદિશ n ના મેં બે ઘટકો પાડેલા. n ના બે ઘટકો કેવી રીતે પાડેલા છે? સદિશ n ના બે ઘટકો તો કે x અક્ષ આમ લીધું છે, આ પદ્ધતિ પ્રમાણે x અક્ષ છે એ આપણે આમ લીધું છે, y અક્ષ છે એ આ બાજુ લીધું છે. તો આ ધન y ગણાય, આમ ધન x, તો આ બાજુ તો ઋણ x અક્ષ ગણાય. તો ઋણ x અક્ષ ગણાય તો શું કહેવાય? x ઘટક પહેલા લખવો હોય તમારે તો આ પહેલા, અને x ઘટક જે હોય ને એની i કેપ ખરેખર આમ છે એટલે માઈનસ i કેપ કર્યો કહેવાય. તો n sin θ i કેપ, n cos θ j કેપ. ચાલો, તો આ થઈ ગયું એનું પરસ્પર લંબ ઘટકોની અંદર વિભાજન. જ્યારે જરૂર પડશે ત્યારે પાછું હું યાદ તો કરાવડાવીશ જ કે ઘટકો કેમ પડાય, પણ અત્યારે મોસ્ટલી તમને બધાને આ ઘટકો છે ને વ્યવસ્થિત રીતે મગજમાં બેસી ગયેલા હોવા જોઈએ. શું કરવાનું હતું તો કે ઘટકો પાડવા માટે બીજું કંઈ પણ નહીં, આપેલો સદિશ છે વચ્ચે આવી જાય એવી રીતે એનું બે લંબ ઘટકોની અંદર બે લંબ ઘટકો સ્વરૂપે દર્શાવી દો. લંપાદો દોરી નાખો એના શીર્ષમાંથી, અને લંપાદો ડ્રો થઈ જાય. પણ અહીંયા આપણે કઈ આ ઘર્ષણ બળ F છે તો ખરેખર એના બે આ દિશાનો મેં ઘટક લખ્યો છે, આ ઘટકનું મૂલ્ય છે એમ નહીં, પણ આ જે સદિશ છે તો આપણે કે આ લંપાદ ડ્રો કરો એટલે ખરેખર f cos θ આટલું છે અને f sin θ આટલું છે. f cos θ આટલો છે અને f sin θ આટલો છે. આ ગમે એટલો લાંબો કરો તો f sin θ નથી. સારું, ચાલો આગળ વધીએ. નો પહેલું મૂલ્ય ની દિશાનો એકમ સદિશ. નીટ માટે પણ કામમાં આવે એ પ્રકારે, જેની અંદર છે ડાયરેક્ટલી આવા પૂછાતા, લેવલ થોડું વધારે હોય પણ એના બેઝ તરીકે તો આ કામનું છે જ. પહેલા તો આ જે સદિશ આપી દીધો છે, મેં જે સદિશ આપી દીધો એટલે a અહીંયા આપણે કીધું સદિશ a સદિશ બરાબર 2i કે + 3. જો હું ભૂમિતિનો ઉપયોગ કરીને ભૌમિતિક આકૃતિ ડ્રો કરવા માંગતો હોય તો આનો અર્થ એવો થાય x અક્ષ ઉપર અહીંયા 2 એકમ, અહીંયા 3 એકમ, આયા કેટલું કહેવાય કે ax બરાબર કેટલું 2 એકમ, ay બરાબર 3 એકમ. તો આ 2 એકમ, આ 3 એકમ એટલે અહીંયા આયા છે. એનો અર્થ કે આપણે જે સદિશની કઈ વાત કરીએ છીએ કે એક સદિશ આવો છે, આ સદિશ છે. આ સદિશ હવે એનો આપણે પછી ધીમે ધીમે બેનું બીજગણિત લેતું જવું છે, પણ આપણે પહેલું તો આનું મારે મૂલ્ય ગણવું છે. તો કે મૂલ્ય ગણવું હોય તો આપણે હમણાં શીખવાડ્યું હતું કે આ કાટકોણ ત્રિકોણ બને એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ. હવે આમાં કેટલું 2, આમાં કેટલું 3, અને આપણે ડાયરેક્ટ જ વિચારો કે ભાઈ આ સદિશ a, તો હવે સદિશ a એનો માનાંક બરાબર શું થશે? √ax² + ay². હમણાં કીધું એ પ્રમાણે એના ઘટક સદિશો જે પરસ્પર લંબ ઘટક સદિશો છે એના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો ax એટલે કેટલું છે? 2, 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13, તો વર્ગમૂળ 13 એકમ. આ એનું મૂલ્ય છે. હવે બીજું ની દિશાનો, ની એટલે કઈ a, આ આપણે કે a ની દિશાનો, a ની દિશામાંનો એકમ સદિશ. એની દિશામાંનો એકમ સદિશ મેળવવો છે તો આપણે હમણાં કીધું તે પ્રમાણે કોઈ પણ ની દિશાનો એકમ સદિશ એટલે શું? તો કે ઉપર સદિશ, નીચે એનું મૂલ્ય. ચાલો, ઉપર સદિશ, તો ઉપર સદિશ સ્વરૂપ એટલે શું છે? તો કે 2i કે + 3j કે અપોન એનું મૂલ્ય કેટલું આવ્યું? √13. આ √13 તો શું થઈ જશે? 2/√13 i કે વત્તા 3/√13 j કે. આ થઈ ગયો a ની દિશાનો એકમ સદિશ. આ આપણો જવાબ છે. બરાબર? એટલે ગમે ત્યારે તમને એકમ સદિશ મેળવવાનું કે તો એકમ સદિશ એટલે શું કરવાનું? ઉપર સદિશ, નીચે એનું મૂલ્ય, એટલે સીધો જ તમને એની દિશાનો એકમ સદિશ મળી જશે. હું ખાલી આવી રીતે આ જ પ્રશ્ન, બરાબર, આ તમને ખાલી અત્યારે હોમવર્ક આમાંનામાં અત્યારે તમને એક આપી દઉં છું સાથે HW ની અંદર તમે તમારી રીતે આ ગણજો. દાખલા તરીકે સદિશ b બરાબર એક આવું આપી દીધું છે 2i કે + 3j કે + 4k કે. 3 આપી દીધું. મૂંઝાવાની જરૂર નથી. તમારે ax i કે વત્તા ax² + ay² + az². એ જ બીજું કઈ નહીં. ભલે 3 હોય તો એના કઈ ફેર નથી પડતો.
અને એની દિશાનો એકમ સદિશ, તો સેમ વસ્તુ આ જ રીતે તમારે મેળવવાનું છે. પહેલા મૂલ્ય મેળવી નાખવાનું, એટલે હોમવર્ક ની અંદર એક આ અને પાછું બીજું માની લ્યો કે આવી રીતે આમ છે p સદિશ બરાબર 3i કેપ - 4j કેપ, ખાલી આટલું છે. તો આના માટે આ બે માટે આ બે હકીકતો મેળવવાની છે, નું મૂલ્ય અને ની દિશાનો એકમ સદિશ, બરાબર. એ તમારે ટ્રાય કરજો. માઈનસ છે તો એનાથી આ તમને કઈ ફેર પડશે તો કે હા એ y બરાબર કેટલું આવશે, એમાં આમાં દાખલા તરીકે py કયો, આ px એટલે આ px ને py નામ આપજો, બરાબર. આમાં કેવું તો px કેટલું 3, py કેટલું -4. આ હું તો મૂલ્ય છે એટલે 4 લખું તો ચાલે, પણ એ સદિશ સ્વરૂપે ખરેખર કેટલું છે તો સદિશ સ્વરૂપે આપણા માટે જે થશે એટલે -4, એટલે એની દિશા છે કેની છે ઋણ y દિશા પર, એ ઘટક છે ઋણ y દિશામાં છે. તમને ફટાફટ એક સદિશને જ્યારે ડ્રો કરવો હોય ત્યારે ડ્રો કરતા આવડી જવું જોઈએ કે આ સમતલમાં છે. હું હમણાં એ પણ એકાદ બે લઉં એક્ઝામ્પલ, પણ આ અત્યારે આપણે આના ઉપરથી તમારે મૂલ્ય ગણવું હોય તો કે મૂલ્યમાં આવું થઈ જશે વર્ગમૂળમાં px2 py2, પણ વર્ગ હોય એટલે માઈનસ હોય તો કઈ ફેર પડતો નથી. ઓકે, ચાલો બીજું ક્વેશ્ચન પાછો જ. સદિશ a બરાબર 0.3 i કેપ વત્તા 1 k કેપ એકમ સદિશ હોય તો a બરાબર ખાલી જોજો મેં શું કર્યું છે, રકમ બરાબર સમજો. હવે તમને એ તો ખબર પડી કે આ સદિશ a બરાબર 0.3 i કેપ વત્તા 0.5 j કેપ વત્તા 1 k કેપ એકમ સદિશ હોય. આ પોતે જ એકમ સદિશ છે. મેં આને કહી દીધું છે કે આ પોતે એકમ સદિશ, તો એનું મૂલ્ય કેટલું હોય? 1. એકમ સદિશનું મૂલ્ય 1 થાય અને થાય. તમને થાય આ એકમ સદિશ છે આનું મૂલ્ય 1 થાય, ટ્રાય કરવી તો કરો. આનું મૂલ્ય તમારે મેળવવું જો હું મેળવું આનું મૂલ્ય, બરાબર. આ જે સદિશ છે n a કેપ, આ n a કેપ એનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં આનો વર્ગ 2/√13 એનો વર્ગ વત્તા આનો વર્ગ 3/√13 એનો વર્ગ. જો સાદુરૂપ આપો 2 નો વર્ગ 4 છેદમાં વર્ગ ને વર્ગમૂળ છે એટલે કેન્સલ થઈ જશે, તો આવું થશે વર્ગમૂળમાં 4/13 વત્તા 9/13 લસા તરીકે 13 લઈ લો, 9 ને 4 13 13/13 એટલે કેન્સલ આઉટ થઈ જશે, 1 વધશે, 1 નું વર્ગમૂળ 1, તો મૂલ્ય કેટલું આવશે? એકમ સદિશ જ્યારે તમે મેળવો ત્યારે એકમ સદિશનું મૂલ્ય 1 થાય અને થાય જ. તો આને મેં એકમ સદિશ ઓલરેડી કહી દીધો છે કે સદિશ a છે ને એ એકમ સદિશ છે. સદિશ a એ એકમ સદિશ છે અને જો સદિશ a એકમ સદિશ હોય તેનું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1. સદિશ a બરાબર 0.3 i કેપ વત્તા 0.5 j કેપ વત્તા 1 k કેપ, આનું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1. તો આપણે કહીએ કે a મોડ, ધ્યાન રાખજો પછી સંજ્ઞાઓ તમે આને એકમ સદિશ નામ આપી દીધું છે, એ નામનો આપણે ખાલી એમ કે આમ કહી દીધું ની એકમ સદિશ છે એવું કહી દીધું. તો અહીંયા આપણે કહીએ કે ભાઈ આ જે એકમ સદિશ છે તેનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. પછી લખી નાખું છું પણ વર્ગમૂળમાં 0.3 નો વર્ગ વત્તા 0.5 નો વર્ગ વત્તા a સ્ક્વેર બરાબર 1. 1 શું કામ કર્યું? એકમ સદિશ છે એટલે કીધું છે કે આ આખો સદિશ છે એ એકમ સદિશ છે, બરાબર. હવે આ વર્ગમૂળ છે ને ઓલી બાજુ લઈ લો તો 0.3 એટલે 0.09, 0.3 નો વર્ગ કરશો એટલે અહીંયા થઈ જશે 0.25 વત્તા a સ્ક્વેર બરાબર 1, તો a સ્ક્વેર બરાબર 25 અને 9 એટલે 33 નહીં 34, તો 1 માઈનસ 0.34 કેલ્ક્યુલેટરમાં છે સાદુરૂપ આપી દેજો. ઓકે 34, તો આ થઈ જશે 0.66 a સ્ક્વેર બરાબર, તો a બરાબર આવી જશે વર્ગમૂળ 0.66. આપણો આન્સર. બીટની અંદર આવા એક બે વખત કઈ ક્વેશ્ચન પૂછાઈ પણ ચૂકેલા છે થોડી અગાઉ જૂનું, અત્યારે હવે સાવ આવા સિમ્પલ નથી પૂછાતા, પણ સ્ટેટ બોર્ડ ને એના રિલેટેડ એ વસ્તુ તો ધ્યાનમાં રાખવી છે. એટલે ગમે ત્યારે એકમ સદિશ તમારે વ્યાખ્યાયિત કરવાનો છે તો એકમ સદિશ મેળવવાનો હોય તો શું કરવાનું? સદિશને મૂલ્ય વડે ભાગી નાખો. પછી કોઈ પણ વખતે એકમ સદિશ કહી દીધો છે એના ઉપરથી કોઈ મૂલ્ય ગણવાનું હોય તો આ રીતે ગણી નાખવું. હવે ધ્યાન રાખજો ધીમે ધીમે દાખલાની શરૂઆત થઈ જશે અને જ્યારે દાખલાની શરૂઆત થઈ જશે ત્યારે
બધું આ માટી કૂટીની અંદર ભેગી લાગશે પછી. હજી તો આપણે ખાલી એકમ સદિશ શૂન્ય સદિશ વ્યાખ્યાયિત કરીને એના રિલેટેડ આજના લેક્ચરમાં આપણે એક બે દાખલા લીધા છે. બરાબર. આવો ચાલો આવું તમને હોમવર્ક માટે આપી દઉં છું, એ પણ કરી નાખજો તમે. અહીંયા આપી દઉં છું. પેલું 0.4 i cap વત્તા 0.3 j cap વત્તા m k cap અને બીજું 0.11 i cap વત્તા 0.36 j cap વત્તા m k cap એકમ સદિશો હોય તો m અને k મેળવો, m અને n મેળવો. બે દાખલા બરાબર, એ તમારા હોમવર્કમાં કરવાના છે. એટલે સાથે સાથે ત્યાં લખી નાખો તો કોઈ વાંધો નથી. આ ટોપિક પૂરો કરો ત્યાં આ લખી નાખો, આનું સોલ્યુશન ત્યાં મૂલ્ય લખી નાખો, આના ત્યાં લખી નાખો, ચાલશે. પણ ખાસ ગણજો ખરા એ છે એના એકમ સદિશ. અને છેલ્લે ખાલી એક નાનકડી વાત કરીને પછી પૂરું કરીએ. નીચે આપેલા સદિશો યામ પદ્ધતિમાં દર્શાવો. પહેલું i cap વત્તા j cap, બીજો માઈનસ i cap પ્લસ j cap, ત્રીજું 2i cap માઈનસ 4 k cap, ચોથું 3i cap પ્લસ 4 j cap પ્લસ 8 k cap. આ બધાને ખાલી આપણે આકૃતિમાં દર્શાવવા છે. અને અત્યારે સમતલીય સદિશો હોય તો વધારે કામ આપણે આનું જ છે, વધારે આ જરૂર પડવાની છે. જ્યારે લખ્યું એના આધારે તમે એક ખ્યાલ આવી જાવ જોઈએ કે સદિશ ક્યાં સમતલમાં છે. પણ સદિશ અહીંયા સમતલ છે એ તો આના ઉપર તમે ખબર આ xy સમતલ કહેવાય. આ x ઘટક છે, આ y ઘટક છે એટલે xy સમતલ આવશે. આ કીધું તો કે xy જ કહેવાય. એમ ન બોલાય ઋણ x ઋણ y. હા, ચરણ બદલી જાય પણ સમતલ તો xy જ બોલાય. કારણ કે સમતલ હંમેશા ઇન્ફાઇનાઇટ હોય. હું ગમે ત્યારે આમ યામ પદ્ધતિ ડ્રો કરું, આ x અક્ષ, આ y અક્ષ, તો આ xy પ્લેન કહેવાય, આ xy પ્લેન કહેવાય, આને xy પ્લેન કહેવાય, આને પણ પછી તમારે આને નામ -xy પ્લેન આપી જ શકો. બરાબર, એ નામ આપી શકાય છે. એના સાથે કે પ્લેન હંમેશા ઇન્ફાઇનાઇટ હોય. હું xy પ્લેન કહું, xy સમતલ કહું તો xy સમતલ હંમેશા આમ ઇન્ફાઇનાઇટ. હવે આમાં દરેક સદિશ, દાખલા તરીકે પહેલો સદિશ જે છે i cap અને j cap, તો આની આગળ મૂલ્ય કેટલું કહેવાય? 1. પહેલો સદિશ મારે દર્શાવો. અહીંયા આપણે કહીએ કે x ગમી સદિશ એ નામ આપી દીધું. અને આની બાજુમાં જે કહેવાય મૂલ્ય કેટલું 1, મૂલ્ય કેટલું 1, તો અહીંયા કહીએ કે જેનું મૂલ્ય 1 એટલે i cap અહીંયા આમ i cap આમ j cap બે પ્લસ જ છે એટલે અહીંયા આપણે લીધી i cap પ્લસ આ j cap. બરાબર. અને આપણે કહી શકાય કે આનો સવાચકો પૂર્ણ કરો તો આ જે સદિશ થઈ જશે ને કહેવાય i cap પ્લસ j cap. આપેલાની એવી રીતે આ બીજો જો બીજા માટે ડ્રો કરવું છે આ યામ પદ્ધતિ માઈનસ i cap, તો માઈનસ i cap આ બાજુ આવશે, આ માઈનસ i cap પ્લસ j cap આમ આવશે, પ્લસ j cap, તો આ આપણો સદિશ થઈ જશે. બરાબર. કયો આ સદિશ કયો છે? માઈનસ i cap પ્લસ j cap. પછી ઓટોમેટિકલી તમને આના એંગલોની બધું મેળવવાનું છે, બધું પછી આવશે. બરાબર. આપણે પેલા ત્રીજું, ચાલો ત્રીજા માટેની આકૃતિ ડ્રો કરવી છે. 2i cap - 4k cap. તો આની અંદર છે y છે જ નહીં, ક્યાં છે? i k. તો કાં તો ત્રણે ત્રણ યામ દર્શાવો, ત્રણે ત્રણ યામ દર્શાવો. જો હું આયા કહી દઉં કે આ x અક્ષ, આ y અક્ષ અને આમ z અક્ષ, આ કાઢી નાખો. આ x અક્ષ, y અક્ષ, આ z અક્ષ. હવે 2i cap, તો x અક્ષ ઉપર કેટલું આમ 2 મૂલ્ય, જ્યાં 2 મૂલ્ય થતું ને એટલું. આ 2 જેનું મૂલ્ય 2 હોય, આમાં ઓલા આપણા મૂલ્યો ખાલી 1 1 હતા, મૂલ્ય 1 1 હતા. આમાં કેટલું? 2i cap પ્લસ અને -4k cap. તો
તો -4k કે એટલે આમ k કેપ આવશે z અક્ષ ની દિશામાં, તો -k એટલે આમ આવશે કે આ 2i કેપ અહીંયા લખી નાખો, આ 2i કેપ બરાબર, અને -4k કે ક્યાંક અંદર તરફ હશે એટલે અહીંયા આપણે કહીએ આ કોઈ બિંદુ બરાબર, અહીંયા આપણે માની લો -4k અને હવે એને સમાંતર બાજુ સબાચકો પૂર્ણ કરો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આ જે વેક્ટર આવશે ને આ કયું આવશે 2i કેપ -4k. પણ આ કયા સમતલમાં જોજો આકૃતિ ડ્રો કરીને આપણે થોડું ઇમેજિનેશન રાખવું ખરા, ખરેખર ઈ ક્યાં છે આ આપલો દાખલા તરીકે હું અત્યારે કહું કે આ ઓરડો છે તો આ ઓરડાની અંદર જો x અક્ષ આમ રાખવું y અક્ષ આમ રાખવું તો z અક્ષ આમ છે, પરિણામે x z સમતલમાં આવશે. કયું સમતલ છે x અને z સમતલ, તો x z સમતલમાં આ છે, આમ ત્રાસો નથી કઈ. આકૃતિ આ આપણે બ્લેકબોર્ડ ની અંદર 2D માં ડ્રો કરવાની હોય ત્યારે ફરજિયાત આ ત્રાસા જ દેખાશે. ખરેખર આ જે વેક્ટર છે ક્યાં છે આમ તમે ઇમેજિનેશન કરો એક્ઝેક્ટલી કે ખરેખર 2i કેપ આ બાજુ 2i કેપ આ બાજુ આમ, અને આ જે છે -4k કેપ ઈ આમ અંદર બરાબર, તમે ત્યાંથી જોઈ શકતા હો તો આ જે છે આમ અંદર તરફ, અહીંથી આપણે કહી શકીએ આમ અંદર તરફ આ 4j કેપ એટલે ઓલું જે થશે આમ થશે વચ્ચે, આ બેનો પરિણામી સબાચકો પૂર્ણ કરો, આ 2i કેપ આ 4k કેપ ઈ અંદર તરફ છે, આમ નથી, આમ ક્રોસમાં નથી, કારણ કે z અક્ષ આમ હોય, z અક્ષ આ રીતે આમ છે, તો આપણે કહી શકાય ઋણ z અક્ષ અંદર તરફ થશે, તો એનો પરિણામી જે આવશે એ કઈ આ આવશે, મીન્સ કે કયું સમતલ છે x z સમતલ. અને એવી રીતે આ સદિશ મારે દર્શાવવો છે તો એની અંદર આ x અક્ષ y અક્ષ z અક્ષ, x અક્ષની દિશાનું મૂલ્ય કેટલું 3 એકમ, માની લો કે આ 3 એકમ એટલે અહીંયા આ 3i કેપ, પછી 4j કેપ, y અક્ષની દિશામાં 4j કેપ, આ 4j કેપ, અને z અક્ષની દિશામાં 8k કેપ. એ થોડો મોટો હશે કારણ કે 8 મૂલ્ય છે, 8k કેપ. હવે આમાં તમારે શું કરવાનું, તો કે આ જે સદિશ છે ને ખરેખર જો હું પહેલા આવું કરું ને કે આ બેનો પરિણામી મેળવું છું, એનો આનો નાનો, અહીં ક્યાં આવશે xy પ્લેનમાં આવશે. હવે ઈ જે પરિણામી આવ્યો ને આનો આ જે આવ્યો છે બરાબર, એનો આની સાથે પરિણામી આપણે મેળવવું છે, તો બે ત્રણ રસ્તા છે, આવું કરી નાખો કે આના માટે જો 3D માં આકૃતિ સમઘન જેવું તમને દેખાતું હશે. મેં શું કર્યું છે, આકૃતિ કેવી રીતે ડ્રો કરી છે, પેલા આ જે છે અહીંયા પેરેલલ, આ જે છે અહીંયા પેરેલલ, આ બધા એને પેરેલલ છે બરાબર, પછી આ જે છે આ અક્ષને સમાંતર, એ આ જે છે એને સમાંતર. હવે આપણો જે પરિણામી છે ને જોજો ખાલી આપણે સમજવું શું છે, તો કે મારે કયા બે સદિશોનો પરિણામી મેળવવો છે, તો કે પરિણામી સદિશ આપણે મેળવવો છે એની અંદર વધુ ડિટેલમાં 3D ઘટકો લઈને નેક્સ્ટ લેક્ચર વખતે સમજાવીશ, પણ અત્યારે આપણો જે સદિશ છે ને ઈ કયો થશે, તો કે આપણો સદિશ આ આકૃતિની અંદર આ થશે. આ જે સદિશ છે 3i કેપ 4j કેપ 8, સેજ એકવાર ઇમેજિનેશન કરી નાખો. 3i કેપ એટલે આ બાજુ, 4j કેપ એટલે આ, એટલે આ 3i 4j કેપ ઈ કેમ નો થયું આ સમતલમાં, બ્લેકબોર્ડના સમતલમાં આમ છે, આવું ઇમેજિનેશન કરો. હવે 8k કેપ આમ છે આમ બારે આવતી દિશામાં, 8k કેપ આમ બારે આવતી દિશામાં છે, તો આ સદિશ અને આ સદિશ બોલો 3i કેપ 4j કેપ આમ છે ક્રોસમાં, અને આ 8k કેપ આમ છે, એનો પરિણામી કેમનો મળે, તો એનો સમાંતર બાજુ ચતુષ્કોણ આમ પૂરો કરો ને ત્યારે એટલે આમ મળે બરાબર, આ રીતે આમ મળશે. પણ આ ધ્યાન રાખજો ઓલો સદિશ છે તો એ આમ છે, આ બાજુ આ આમ છે, આ આમ છે, એટલે આનું જ્યારે આપણે પરિણામી આમ સબાચકો ડ્રો કરો એટલે આમ મળે ક્રોસમાં, એટલે આ ખરેખર ઈ રીતે છે. પણ આયા મેં કીધું તમે ઓરડામાં ઊભા રહીને ઇમેજિનેશન કરશો ને તો વધારે સારી રીતે તમે ઇમેજ કરી શકશો. બાકી હજી હું આના ઘટકો વાળું છે 3D વાળા ઘટકોને લઈ અને વધુ આપણે ડિસ્કશન કરીશું જ, એ વધારે હવે આવતા લેક્ચર